Hello friends, welcome back to the English video lecture. વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ ઇંગ્લિશ વિડિયો લેક્ચરમાં સિમ્પલ ટેન્સીસ પાર્ટ 1 ના વિડિયો લેક્ચરમાં આપણે ત્રણ ટેન્સ જે સિમ્પલ છે, સિમ્પલ પ્રેઝન્ટ, સિમ્પલ પાસ્ટ અને સિમ્પલ ફ્યુચર, એ ત્રણેય ટેન્સ વિશે બેઝિક માહિતી આપણે મેળવી હતી. લાસ્ટ વિડિયો લેક્ચરમાં આપણે જોયું હતું કે સિમ્પલ ટેન્સીસના વર્બ્સ જે છે એની રચના કેવી રીતે થાય છે. અને આજના સિમ્પલ ટેન્સીસના પાર્ટ 2 ના વિડિયો લેક્ચરમાં આપણે દરેક ટેન્સીસ જે ત્રણેય સિમ્પલ ટેન્સીસ જે છે એની બધી જ વાક્ય રચનાઓ અને એના વિશે આપણે માહિતી મેળવીશું. તો જોઈએ, સૌથી પહેલો સિમ્પલ ટેન્સ છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, એટલે કે સાદો વર્તમાન કાળ. તો સાદા વર્તમાન કાળમાં સૌથી પહેલા એફિર્મેટિવ એટલે કે હકાર વાક્ય રચના સૌથી પહેલા આપણે જોઈએ તો હકાર વાક્ય રચનામાં સૌથી પહેલા કર્તા આવે છે, ત્યારબાદ કર્તા પ્લસ V1 અથવા V5, એના પછી કર્મ અને કર્મ પછી અન્ય શબ્દ. બરાબર છે. તો આ છે વિદ્યાર્થી મિત્રો હકાર વાક્ય રચના છે, જેમાં કર્તા પ્લસ V1 અથવા V5 પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ આવે છે. એના પછી આગળ વધીએ તો નેગેટિવ. તો નેગેટિવ કહેતા નકાર, એ જે નેગેટિવ છે નકાર વાક્ય રચના, એ નકાર વાક્ય રચનામાં નેગેટિવ કહેતા નકાર, એ નકાર વાક્ય રચના છે કર્તા પ્લસ ડુ કે ડઝ પ્લસ નકાર માટે નોટ પ્લસ V1 પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દો. તો એ નકાર વાક્ય રચના છે. એના પછી ઇન્ટ્રોગેટિવ. તો ઇન્ટ્રોગેટિવ કહેતા પ્રશ્નાર્થ. પ્રશ્નાર્થ વાક્ય રચનામાં સૌથી પહેલા ડુ અથવા ડઝ, એના પછી કર્તા, એના પછી V1 પછી કર્મ, કર્મ પછી અન્ય શબ્દ અને લાસ્ટમાં ક્વેશ્ચન માર્ક. તો આ છે પ્રશ્નાર્થ વાક્ય રચના. પણ પ્રશ્નાર્થ વાક્ય રચનાના વિદ્યાર્થી મિત્રો બે પ્રકાર છે. પહેલું હકાર પ્રશ્નાર્થ છે અને બીજું નકાર પ્રશ્નાર્થ છે. એમાં જે હકાર પ્રશ્નાર્થ આપણે જોઈએ, નકાર પ્રશ્નાર્થમાં શોર્ટ ફોર્મ આવશે, એટલે ડુ નોટ નું ડોન્ટ થઈ જશે અને ડઝ નોટ નું ડઝન્ટ થઈ જશે. એટલે ડોન્ટ અથવા ડઝન્ટ પ્લસ કરતા પ્લસ V1 પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ અને લાસ્ટમાં ક્વેશ્ચન માર્ક. બરાબર છે. તો એ છે. તો આજે આપણે બધી વાક્ય રચના જોઈ એ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની વાક્ય રચના જોઈ. એક એક્ઝામ્પલ સાથે આપણે વિગતવાર સમજીએ. ફોર એક્ઝામ્પલ, હી લર્ન્સ ઇંગ્લિશ. તે અંગ્રેજી શીખે છે. તો આ હકાર વાક્ય છે, જેમાં કરતા હી છે, લર્ન્સ છે એ V5 છે, SKS વાળું રૂપ છે, અને ઇંગ્લિશ છે તે કર્મ છે. આને નેગેટિવ બનાવવા જોઈએ તો સૌથી પહેલા કરતા હી, ડુ કે ડઝમાંથી હી શીટ સાથે ડઝ આવશે, નકાર માટે નોટ, અને ડુ ડઝ આવે ત્યારે હંમેશા V1 ક્રિયાપદનું મૂળરૂપ આવે, એટલે લર્ન્સનું થઈ જશે ખાલી લર્ન. હી ડઝ નોટ લર્ન ઇંગ્લિશ. તો હી લર્ન્સ ઇંગ્લિશનું નેગેટિવ બન્યું હી ડઝ નોટ લર્ન ઇંગ્લિશ. ત્યારબાદ આપણે પ્રશ્નાર્થ બનાવવા જઈએ તો કોઈ પણ ટેન્સમાં પ્રશ્નાર્થ બને ક્યારે, એના જે હેલ્પિંગ વર્બ છે એને વાક્યની શરૂઆતમાં લઈ લો એટલે પ્રશ્નાર્થ બનશે. એટલે ડઝ હી લર્ન ઇંગ્લિશ, કે શું તે અંગ્રેજી શીખે છે, તો એ છે. એના પછી નકાર પ્રશ્નાર્થમાં ડઝ નોટ નું શોર્ટ ફોર્મ એટલે ડઝન્ટ આવશે. તો કે ડઝન્ટ હી લર્ન ઇંગ્લિશ, શું તે અંગ્રેજી શીખતો નથી, બરાબર છે, તો એ છે. એના પછી એ શોર્ટ આન્સર આપીએ કે જો તે અંગ્રેજી શીખે છે તો કે યસ હી ડઝ. શોર્ટ આન્સર છે યસ હી ડઝ. અને ના શીખતો હોય તો આપણે કહી શકીએ નો હી ડઝ નોટ, અથવા ડઝ નોટની જગ્યાએ આપણે ડઝન્ટ લખી શકીએ છીએ. બરાબર છે. તો આ છે આપણો પહેલો ટેન્સ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, એટલે કે સાદો વર્તમાન કાળ. બરાબર છે. વિડીયો પોઝ કરીને તમે લખી નાખજો. એના પછી હું ઇરેઝ આપીને નેક્સ્ટ ટેન્સ તરફ જાઉં છું. તો એના પછીનો ટેન્સ છે જે છે સિમ્પલ પાસ્ટ ટેન્સ. સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે કે આપણો બીજો ટેન્સ છે સિમ્પલ, જે છે સાદો ભૂતકાળ.
સાદા ભૂતકાળમાં સૌથી પહેલા એફિર્મેટિવ એટલે કે હકાર વાક્ય રચના જોઈએ તો હકાર વાક્ય રચનામાં સૌથી પહેલા કર્તા છે, કર્તા પ્લસ V2 એટલે કે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ, તો એ છે. એના પછી નેગેટિવ, નેગેટિવ એટલે કે નકાર, નકારમાં સૌથી પહેલા કર્તા, કર્તા પ્લસ ડીડ પ્લસ નકાર માટે નોટ. એના પછી ડીડ સાથે હંમેશા V1 આવે કારણ કે ડીડ હેલ્પિંગ ભૂતકાળમાં છે એટલે ડીડ નોટ પ્લસ V1 પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ, તો એ છે. એના પછી ઇન્ટ્રોગેટિવ, ઇન્ટ્રોગેટિવ કહેતા પ્રશ્નાર્થ, પ્રશ્નાર્થ વાક્ય રચનામાં હેલ્પિંગ વર્બ આપણે વાક્યની શરૂઆતમાં લખીશું એટલે કે ડીડ પ્લસ કર્તા પ્લસ V1 પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ અને લાસ્ટમાં ક્વેશ્ચન માર્ક. નકાર પ્રશ્નાર્થ જોઈએ તો એમાં શોર્ટ ફોર્મ આવશે એટલે ડીડ નોટનું શોર્ટ ફોર્મ ડીડન્ટ થઈ જશે, જેમ ડુ નોટનું ડોન્ટ થાય, ડઝ નોટનું ડઝન્ટ થાય, એમ ડીડ નોટનું ડીડન્ટ થાય. તો ડીડન્ટ પ્લસ કરતા પ્લસ V1 પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ અને લાસ્ટમાં ક્વેશ્ચન માર્ક. જોઈએ એક સેન્ટેન્સ સાથે આપણે સમજીએ. ફોર એક્ઝામ્પલ તરીકે સેન્ટેન્સમાં એવું છે કે રોહિત sang a song, રોહિતે એક ગીત ગાયું હતું. રોહિત sang a song, તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ sang છે V2 છે એટલે વાક્યનો ટેન્સ સાદો ભૂતકાળ છે. આ વાક્ય હકાર છે, આપણે નકારમાં ફેરવવું હોય તો સૌથી પહેલા કરતા રોહિત, હેલ્પિંગ વર્બ લખીશું ડીડ, એ તો વાક્ય રચના જોતા જ એટલે તમને ખ્યાલ આવતો જશે. નકાર માટે નોટ, હવે ડીડ સાથે હંમેશા V1 આવે એટલે ડીડ નોટ સેંગ નહીં પણ ડીડ નોટ સિંગ આવે. ડીડ સાથે હંમેશા ક્રિયાપદનું મૂળરૂપ આવે, તો રોહિત ડીડ નોટ સિંગ અ સોંગ, આ બની ગયું નેગેટિવ. એના પછી ઇન્ટ્રોગેટિવ પ્રશ્નાર્થ બનાવવા જઈએ તો હેલ્પિંગ વર્બને આગળ લેશું એટલે કે ડીડ, ત્યારબાદ રોહિત કે ડીડ રોહિત, પછી સિંગ અ સોંગ અને લાસ્ટમાં ક્વેશ્ચન માર્ક, તો એ છે. એના પછી નકાર પ્રશ્નાર્થ બનાવવા જઈએ તો એમાં ડીડન્ટ થઈ જશે કે ડીડન્ટ રોહિત સિંગ અ સોંગ અને લાસ્ટમાં ક્વેશ્ચન માર્ક, બરાબર છે, તો એ છે. એના પછી યસમાં આન્સર આપીએ તો યસ રોહિત માટે હી અને એના પછી ડીડ, યસ હી ડીડ. નોમાં આન્સર આપીએ તો નો હી ડીડ નોટ એટલે કે નો હી ડીડન્ટ એ થઈ જશે, તો નો હી ડીડન્ટ. રેડી, તો એ છે, બરાબર છે. તો આ છે આપણો બીજો ટેન્સ જે છે સિમ્પલ પાસ્ટ ટેન્સ. વિડીયો પોઝ કરીને તમે વાક્ય રચના અને સેન્ટેન્સ બધા લખી નાખજો. એના પછી નેક્સ્ટ ટેન્સ તરફ હું આગળ વધું છું. એના પછી સિમ્પલ આપણો ત્રીજો ટેન્સ છે જે છે સિમ્પલ ફ્યુચર ટેન્સ એટલે કે સાદો ભવિષ્યકાળ, કે જે ક્રિયા ભવિષ્યમાં થશે કે બનશે તે દર્શાવવા માટે સાદા ભવિષ્યકાળનો ઉપયોગ થાય છે. એફિર્મેટિવ એટલે કે સૌથી પહેલા હકાર વાક્ય રચના જોઈએ તો સાદો ભવિષ્યકાળ બને કેવી રીતે, તો શેલ વિલ પ્લસ ક્રિયાપદનું મૂળરૂપથી આ ટેન્સ બને એટલે કે સૌથી પહેલા હકારમાં કરતા આવશે, ત્યારબાદ હેલ્પિંગ વર્બ શેલ અથવા વિલ, આપણે વિલનો ઉપયોગ કરીશું કારણ કે બધા સાથે વિલનો ઉપયોગ થાય. માત્ર પ્રશ્નાર્થ વાક્યમાં આઈ અને વી સાથે શેલ આવશે, ત્યારબાદ V1 ક્રિયાપદનું મૂળરૂપ, ત્યારબાદ કર્મ અને લાસ્ટમાં અન્ય શબ્દો, બરાબર છે, તો એ છે. એના પછી નેગેટિવ નકાર વાક્ય રચના જોઈએ. નકાર બને કેવી રીતે, નોટ મૂકવાથી નકાર બને. નોટ આવે ક્યાં, તો દરેક ટેન્સના હેલ્પિંગ વર્બ પછી નોટ મૂકી દેવાનું એટલે કે કરતા પ્લસ શેલ કે વિલ પ્લસ નકાર માટે નોટ, એના પછી V1 પછી કર્મ, કર્મ પછી અન્ય શબ્દ, તો એ છે. એના પછી હવે પ્રશ્નાર્થ બનાવીએ તો ઇન્ટ્રોગેટિવ કહેતા પ્રશ્નાર્થ, હેલ્પિંગ વર્બને વાક્યની શરૂઆતમાં મૂકી દો એટલે પ્રશ્નાર્થ બની જાય, પહેલો અક્ષર કેપિટલ થઈ જાય. શેલ અથવા વિલ પ્લસ કરતા પ્લસ V1 પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ અને લાસ્ટમાં ક્વેશ્ચન માર્ક. નકાર પ્રશ્નાર્થમાં શોર્ટ ફોર્મ આવશે, શેલ નોટનું શેન્ટ થાય છે અને વિલ નોટનું વોન્ટ થાય છે શોર્ટ ફોર્મ, એ યાદ રાખવા જેવા છે. એના પછી કરતા પ્લસ V1 પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ અને લાસ્ટમાં ક્વેશ્ચન માર્ક. એક સેન્ટેન્સ દ્વારા આપણે વિગતવાર સમજીએ કે સિમ્પલ ફ્યુચર ટેન્સ બને છે કેવી રીતે. માનો કે સેન્ટેન્સ છે કે ધાર્મિક
will participate in the quiz competition. કે ધાર્મિક છે એ ક્વિઝની સ્પર્ધામાં ભાગ લેશે. ધાર્મિક વિલ પાર્ટિસિપેટ ઇન ધ ક્વિઝ કોમ્પિટિશન. તો આ હકાર વાક્ય છે. કેમ ખ્યાલ આવે? તો વિલ પ્લસ V1 છે. હવે આનું આપણે નેગેટિવ નકાર બનાવવા જઈએ એટલે વિલ પછી નોટ મૂકી દેવાનું. તો સેન્ટેન્સ બનશે ધાર્મિક વિલ નોટ પાર્ટિસિપેટ will not participate in the quiz competition. તો એ છે. એના પછી પ્રશ્નાર્થ બનાવવા જઈએ તો સૌથી પહેલા વિલ પ્લસ ધાર્મિક, એના પછી પાર્ટિસિપેટ ઇન ધ ક્વિઝ કોમ્પિટિશન, કે શું ધાર્મિક ક્વિઝની સ્પર્ધામાં ભાગ લેશે. બરાબર છે. તો એ પ્રશ્નાર્થ છે. નકાર પ્રશ્નાર્થ બનાવવા જઈએ તો વોન્ટ થઈ જશે કે વોન્ટ ધાર્મિક પાર્ટિસિપેટ ઇન ધ ક્વિઝ કોમ્પિટિશન. યસમાં આન્સર આપીએ તો યસ ધાર્મિક માટે હી અને પછી વિલ. નોમાં આન્સર આપીએ તો નો હી વિલ નોટ. અને વિલ નોટ તમારે ન લખવું હોય તેનું શોર્ટ ફોર્મ તમે વોન્ટ છે તે યુઝ કરી શકો છો. તો આ છે આપણો ત્રીજો સિમ્પલ ટેન્સ જે છે સિમ્પલ ફ્યુચર ટેન્સ એટલે સાદો ભવિષ્યકાળ. તો આપણે અત્યાર સુધી બધી જ વાક્ય રચના ત્રણેય ટેન્સની આપણે સમજી એની સાથે એક એક સેન્ટેન્સની પણ પ્રેક્ટિસ કરી. બરાબર છે. હવે પછી આ વિડીયો પોઝ કરીને તમે લખી નાખજો. હવે નેક્સ્ટ આપણે આગળ વધીએ કે ટેન્સમાં આવતા જે વર્ડ્સ જે છે એ એની આગવી ઓળખ છે. કે કોઈ પણ ઇંગ્લિશના સેન્ટેન્સમાં જો એ વર્ડ્સ આપ્યો હોય તો આપણે તરત આઈડેન્ટિફાઈ કરી શકીએ કે એ વાક્યનો ટેન્સ છે એ કયો છે. બરાબર. તો સૌથી પહેલા આપણો જે પહેલો ટેન્સ છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, એના આપણે વર્ડ્સની વાત કરીએ કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં કયા કયા વર્ડ્સ આવે છે. તો સૌથી પહેલા આપણે જોઈએ તો એવરીડે છે. એવરીડે એટલે કે દરરોજ. તો જો કોઈ પણ સેન્ટેન્સમાં કોઈ પણ વાક્યમાં એવરીડે આપ્યું હોય તો એ વાક્યનો ટેન્સ છે સાદો વર્તમાનકાળ થાય છે. બરાબર છે. તો એવરીડે એટલે દરરોજ. પછી ઓલવેઝ, ઓફન, સમટાઈમ્સ, પછી જનરલી, યુઝ્યુઅલી, રેગ્યુલરલી, ડેઇલી, નેવર, occasionally, seldom. બરાબર છે. તો એવરીડે, ઓલવેઝ, ઓફન, સમટાઈમ્સ, જનરલી, યુઝ્યુઅલી, રેગ્યુલરલી, ડેઇલી, નેવરલી, occasionally. બરાબર છે. સેલ્ડમ, પછી રેરલી, ફ્રીક્વન્ટલી. તો આ બધા વર્ડ્સ જે છે વિદ્યાર્થી મિત્રો એ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ સાદા વર્તમાન કાળમાં આવે છે. સૌથી પહેલા આપણે ગુજરાતી સાથે કરતા જઈએ. એવરીડે એટલે દરરોજ. પછી ઓલવેઝ, તો ઓલવેઝ એટલે હંમેશા. ઓફન એટલે વારંવાર. સમટાઈમ્સ એટલે ક્યારેક, કેટલીક વખત. જનરલી એટલે સામાન્ય રીતે. યુઝ્યુઅલી એટલે સાધારણ રીતે. રેગ્યુલરલી એટલે નિયમિત રીતે. ડેઇલી એટલે દરરોજ. નેવર એટલે ક્યારેય નહીં. ઓકેઝનલી એટલે પ્રસંગોપાત. સેલ્ડમ એટલે ભાગ્યે જ. રેરલી એટલે પણ ભાગ્યે જ. ફ્રીક્વન્ટલી એટલે વારંવાર. તો આ બધા જે વર્ડ્સ છે એ સ્પેશિયલી યુઝડ ઇન સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ કે જે ખાસ કરીને સાદા વર્તમાન કાળમાં વપરાય છે. હવે જોઈએ આપણે. માનો કે હું ઓલવેઝ એક સેન્ટેન્સ એવું લખું જેમાં ઓલવેઝ અંદર સમાવેશ થતો હોય, જેમ કે હી ઓલવેઝ સ્પીક્સ ટ્રુ. તે હંમેશા સાચું બોલે છે. રેડી. એના પછી માનો કે જનરલી હું લખું કે જનરલી
વી ગો ટુ સ્કૂલ, વી ગો ટુ સ્કૂલ બાય બસ. રેડી? એના પછી માનો કે હવે હું નેવર લખું કે શી નેવર ટેલ્સ અ લાઈ. પછી માનો કે અકેઝનલી લખું કે વી occasionally visit our farm. પછી માનો કે હું ઓફન લખું કે મિહિર ઓફન રાઇટ્સ ઇંગ્લિશ. પછી માનો કે હું ડેઈલીનો યુઝ કરું તો હી વોક્સ ઇન ધ મોર્નિંગ ડેઈલી. તો આ બધા જે સેન્ટેન્સ મેં લખ્યા થોડાક 5-6 વાક્યો એના ઉપર તમે જોઈ શકો છો. માનો કે પહેલું છે કે હી ઓલવેઝ સ્પીક્સ ટ્રુ, તેમાં આપણો વર્ડ્સ છે ઓલવેઝ. પછી બીજામાં જનરલી છે, પછી નેવર છે, પછી અકેઝનલી છે, પછી ઓફન છે અને પછી ડેઈલી છે. રેડી? જેમ કે પહેલું સેન્ટેન્સ છે કે હી ઓલવેઝ સ્પીક્સ ટ્રુ, તે હંમેશા સાચું બોલે છે. જનરલી વી ગો ટુ સ્કૂલ બાય બસ, સામાન્ય રીતે અમે શાળાએ બસ દ્વારા જઈએ છીએ. શી નેવર ટેલ્સ અ લાઈ, તેણી ક્યારેય ખોટું બોલતી નથી. વી ઓકેઝનલી વિઝિટ અવર ફાર્મ, અમે પ્રસંગોપાત એટલે કે ક્યારેક અમારા ખેતરની મુલાકાત લઈએ છીએ. મિહિર ઓપન રાઇટ્સ ઇંગ્લિશ, મિહિર વારંવાર અંગ્રેજી લખે છે. હી વોક્સ ઇન ધ મોર્નિંગ ડેલી, તે દરરોજ સવારમાં ચાલવા જાય છે. તો આ બધા સેન્ટેન્સમાં એક કોમન બાબત શું છે? તો એમાં આવતા વર્ડ્સ છે. બરાબર છે? અમે જેટલા બ્રેકેટ કર્યા છે એમાં ઈ બ્રેકેટ કરેલા વર્ડ સૂચવે છે કે આ વાક્યનું જે ટેન્સ જે છે એ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે. એટલે કે એ વાક્યનો કાળ જે છે એ સાદો વર્તમાન કાળ છે. બરાબર છે? તો આ બધા આપણે શું જોયા? સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના વર્ડ્સ. જો કે આને વિદ્યાર્થી મિત્રો આ જે વર્ડ્સ જે છે એ બધા એને એડવર્બ્સ ઓફ ફ્રીક્વન્સી પણ કહી શકાય છે. એડવર્બ્સ ઓફ ફ્રીક્વન્સી એટલે કે પુનરાવર્તિત ક્રિયા વિશેષણો પણ એને કહી શકાય. જો આ બધા વર્ડ્સ છે ને બધા પુનરાવર્તિત ફ્રીક્વન્સી દર્શાવે. ક્યારે? તો કે દરરોજ, હંમેશા, વારંવાર, ક્યારેક, સામાન્ય રીતે, નિયમિત રીતે, દરરોજ. આ બધા એ ટૂંકમાં એક પુનરાવર્તિત દર્શાવે છે. ક્રિયા કેટલી વાર થઈ છે આવૃત્તિ દર્શાવે છે. એટલા માટે એને ફ્રીક્વન્સી પણ કહી શકાય છે. તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના એટલા વર્ડ્સ છે એ આપણે પાકા કરવા જરૂરી છે. તો વિડીયો પોઝ કરીને તમે લખી નાખજો. એના પછી નેક્સ્ટ હવે હું આગળ ચાલું છું. એના પછીનો ટેન્સ છે જે છે સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે કે સાદો ભૂતકાળ. એના વર્ડ્સની વાત કરીએ તો સૌથી પહેલા એના વર્ડ્સમાં છે યસ્ટરડે, YESTERDAY, યસ્ટરડે એટલે કે ગઈકાલે. ત્યારબાદ આમાં બધા લાસ્ટ વાળા વર્ડ્સ આવે જેમ કે લાસ્ટ ડે, તો લાસ્ટ ડે એટલે છેલ્લો દિવસ. એના પછી લાસ્ટ વાળા કોઈ પણ વર્ડ હોય જેમ કે લાસ્ટ વીક, લાસ્ટ મંથ, લાસ્ટ યર, લાસ્ટ સન્ડે. બરાબર છે? એવી રીતે પ્રીવિયસ વાળા પણ વર્ડ્સ આવે. બરાબર છે? જેમ કે પ્રીવિયસ ડે, તો પ્રીવિયસ ડે એટલે અગાઉનો દિવસ થાય, અગાઉનો દિવસ. બરાબર? એવી રીતે પ્રીવિયસ ઉપરથી જે વર્ડ્સ બનતા હોય જેમ કે પ્રીવિયસ વીક છે, પ્રીવિયસ મંથ છે, પ્રીવિયસ યર છે, પ્રીવિયસ ટ્યુઝડે છે. રેડી? તો એ છે. એના પછી આગળ જોઈએ તો ઇન ધ પાસ્ટ, ઇન ધ પાસ્ટ એટલે કે ભૂતકાળમાં. પછી વન્સ આવે, વન્સ એટલે એક વખત. પછી લોંગ લોંગ અગો, આપણે ઘણી ઇંગ્લિશની સ્ટોરી હોય એમાં ભૂતકાળની વાર્તા હોય તેમાં લખ્યું હોય કે લોંગ લોંગ અગો એટલે કે ઘણા ઘણા સમય પહેલા. લોંગ અગો, લોંગ લોંગ અગો એટલે ઘણા સમય પહેલા. તો એ છે. એના પછી ઇન ધ મોર્નિંગ, ઇન ધ મોર્નિંગ એટલે કે સવારમાં. પછી ભૂતકાળનું કોઈ પણ યર વર્ષ આપ્યું હોય જેમ કે ઇન 1947, તો કે 1947માં. તો એ છે. એની પછી બિફોર, બિફોર એટલે પહેલા. પછી ધ ડે બિફોર યસ્ટરડે, ધ ડે
બિફોર યસ્ટરડે એટલે કે પરમ દિવસે. આપણે ગઈકાલની અને પહેલાનો દિવસને આપણે શું કહીએ? પરમ દિવસે. ઇંગ્લિશમાં એને કહેવાય ધ ડે બિફોર યસ્ટરડે. બરાબર છે. તો આ બધા વર્ડ્સ જે છે એ સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે કે સાદા ભૂતકાળમાં આ બધા વર્ડ્સ છે, શબ્દો એ વપરાય છે. બરાબર છે. માનો કે આપણે સેન્ટેન્સ દ્વારા સમજીએ. બરાબર છે. માનો કે એક સેન્ટેન્સ લખું કે હી બોટ અ ન્યૂ કાર લાસ્ટ મંથ. બરાબર છે. એના પછી બીજું સેન્ટેન્સ લખું કે વન્સ ધેર વોઝ અ કિંગ ઇન ધ કિંગડમ. એના પછી માનો કે હી ગોટ અપ અર્લી ઇન ધ મોર્નિંગ. એના પછી ઇન્ડિયા became independent in 1947. બરાબર છે. તો એ છે. એના પછી આઈ સો ધીસ મૂવી બિફોર. તો મેં અહીંયા 5 વાક્યો લખ્યા છે જેના દ્વારા આપણે સમજીએ કે બધા વાક્યમાં કયા કયા વર્ડ્સનો ઉપયોગ થયો. જેમ કે પહેલામાં લાસ્ટ મંથ છે, બીજામાં વન્સ છે, એની પછી ઇન ધ મોર્નિંગ છે, પછી ઇન 1947 છે અને બિફોર છે. બરાબર છે. જેમ કે પહેલું સેન્ટેન્સ છે હી બોટ અ ન્યૂ કાર લાસ્ટ મંથ. તેણે ગયા મહિને નવી કાર ખરીદી હતી. વન્સ ધેર વોઝ અ કિંગ ઇન ધ કિંગડમ. એક વખત એક રાજ્યમાં રાજા હતા. હી ગોટ અપ અર્લી ઇન ધ મોર્નિંગ. તે વહેલા સવારમાં ઊભો થયો હતો. ઇન્ડિયા બીકેમ ઇન્ડિપેન્ડન્ટ 1947. ભારત 1947માં આઝાદ થયું. આઈ સો ધીસ મૂવી બિફોર. મેં આ મૂવી પહેલાં જોઈ હતી. તો આ બધા જે બ્રેકેટ કરેલા વર્ડ્સ છે જે દર્શાવે છે કે વાક્યનો જે ટેન્સ છે એ સિમ્પલ પાસ્ટ ટેન્સ છે એટલે કે સાદો ભૂતકાળ છે. તો આ બધા વર્ડ્સ પણ અગત્યના છે. વિડીયો પોઝ કરીને તમે લખી નાખજો. એના પછી નેક્સ્ટ આગળ વધીએ તો ત્રીજો ટેન્સ છે જે છે આપણો સિમ્પલ ફ્યુચર ટેન્સ એટલે કે સાદો ભવિષ્યકાળ. તો એમાં આપણે વર્ડ્સની વાત કરીએ તો સૌથી પહેલાં એમાં ટુમોરો છે. TOMORROW. ટુમોરો એટલે કે આવતીકાલે. જે ભવિષ્ય દર્શાવતા શબ્દો હોય એ આ ટેન્સમાં આવે. જેમ આપણે ભૂતકાળમાં લાસ્ટ આવે એમાં નેક્સ્ટ આવશે એટલે કે ધ નેક્સ્ટ ડે. તો પછીનો દિવસ. પછીનો દિવસ. એવી રીતે નેક્સ્ટ વાળા બધા શબ્દો આવી શકે છે. જેમ કે ધ નેક્સ્ટ વીક, ધ નેક્સ્ટ મંથ, ધ નેક્સ્ટ યર, ધ નેક્સ્ટ મંડે. તો એ છે. એની પછી હજી એક વર્ડ છે ફોલોઈંગ આવે. ફોલોઈંગ એટલે આવતું પછીનું થાય. ધ ફોલોઈંગ ડે. જેમ આપણે સાદા ભૂતકાળમાં પ્રીવિયસ આવે આમાં ફોલોઈંગ આવશે. ફોલોઈંગ ડે એટલે કે આવતો દિવસ. પછીનો દિવસ કયો તો પણ ચાલે, બંને એક જ છે. એવી રીતે ફોલોઈંગ વીક, ફોલોઈંગ વીક, ફોલોઈંગ મંથ, ફોલોઈંગ યર. તો એ બધા વર્ડ્સ આવે. બરાબર છે. એના પછી આગળ વધીએ તો ટુ નાઇટ. ટુ નાઇટ એટલે કે આજે રાત્રે. તો આજે રાત્રે તમે બોલવા જાઓ તો એ પણ ભવિષ્ય સૂચવે છે. પછી ઇન ધ ઇવનિંગ. ઇન ધ ઇવનિંગ એટલે કે સાંજે. તો સાંજે છે એ પણ શું થઈ જાય? ભવિષ્યકાળ થઈ જાય. તો એ છે. એના પછી આગળ વધીએ તો આફ્ટર આમાં આવશે. આફ્ટર એટલે કે પછી. પછી કોઈ ફ્યુચરનું યર ભવિષ્યનું વર્ષ આપ્યું જેમ કે ઇન 2050. તો 2050માં. બરાબર છે. પછી ધ ડે આફ્ટર ટુમોરો. ધ ડે આફ્ટર ટુમોરો એટલે કે પરમ દિવસે. પણ એ કયો પરમ દિવસે? જે આવે એ પરમ દિવસે. જો ભૂતકાળનો પરમ દિવસ કેવું હોય તો ધ ડે બિફોર યસ્ટરડે થાય. અને ભવિષ્યનો પરમ દિવસ કેવો હોય તો ધ ડે આફ્ટર ટુમોરો થાય. એના પછી ઇન ધ ફ્યુચર. ઇન ધ ફ્યુચર એટલે કે ભવિષ્યમાં. બરાબર છે. તો આ બધા જે વર્ડ્સ છે એ સિમ્પલ ફ્યુચર ટેન્સ દર્શાવે છે એટલે કે સાદો ભવિષ્યકાળ જે છે એ દર્શાવે છે. બરાબર છે. તો એ છે. હવે જોઈએ આપણે સેન્ટેન્સ દ્વારા. માનો કે ધ ટીચર will teach
this topic tomorrow. એના પછી he will become a doctor next year. એના પછી જોઈએ માનો કે I will see a movie tonight. એના પછી જોઈએ માનો કે નેક્સ્ટ ફોલોઈંગ નું સેન્ટેન્સ આવતું એ લખીએ માનો કે રોહિત will રોહિત will watch TV next Sunday. તો એ છે એના પછી he will go to USA in the future. In the future. તો એ છે તો આ બધા જે સેન્ટેન્સ લખ્યા છે એમાં સૌથી પહેલામાં છે ટુમોરો, એના પછી નેક્સ્ટ યર, ટુ નાઇટ, નેક્સ્ટ સન્ડે અને એના પછી છે ઇન ધ ફ્યુચર. બરાબર, જેમ કે પહેલું છે ધ ટીચર વિલ ટીચ ધીસ ટોપિક ટુમોરો, કે શિક્ષક છે આ ટોપિક આવતીકાલે શીખવાડશે. હી વિલ બીકમ અ ડોક્ટર નેક્સ્ટ યર, તે આવતા વર્ષે ડોક્ટર બનશે. આઈ વિલ સી અ મૂવી ટુ નાઇટ, હું આજે રાત્રે આ મૂવી જોઈશ. રોહિત વિલ વોચ ટીવી નેક્સ્ટ સન્ડે, રોહિત ટીવી આવતા અઠવાડિયે જોશે. હી વિલ ગો ટુ યુએસએ ઇન ધ ફ્યુચર, તે ભવિષ્યમાં યુએસએ જશે. તો આ બધા જે વર્ડ્સ છે ટુમોરો, નેક્સ્ટ યર, ટુ નાઇટ, નેક્સ્ટ સન્ડે, ઇન ધ ફ્યુચર, એ બધા વર્ડ્સ ઉપરથી આપણને ખ્યાલ આવે છે કે વાક્યનો જે ટેન્સ છે, વાક્યનો જે કાળ જે છે એ છે સિમ્પલ ફ્યુચર ટેન્સ, એટલે કે સાદો ભવિષ્યકાળ. તો વિડીયો પોઝ કરીને આ વર્ડ્સ પણ સાથે તમે લખી નાખજો. બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરમાં આપણે આજે સિમ્પલ ટેન્સીસ જે છે, સિમ્પલ પ્રેઝન્ટ, સિમ્પલ પાસ્ટ અને સિમ્પલ ફ્યુચર, એ ત્રણેય ટેન્સીસના આપણે એની બધી વાક્ય રચના જો એફર્મેટિવ, નેગેટિવ અને ઇન્ટ્રોગેટિવ, એટલે કે હકાર, નકાર અને પ્રશ્નાર્થ, અને ત્યારબાદ આ ત્રણેય ટેન્સના વર્ડ્સ વિશે આપણે અભ્યાસ કર્યો. તો નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં પછી બાકીના ટેન્સીસ વિશે અભ્યાસ કરીશું. થેન્ક્સ ફોર વોચિંગ.